નમસ્કાર, સમર્પણ ગ્રુપથી હું ગીતેશ જોશી. આજે અમારા લાડીલા મીના આંટી અને બિનલ આંટી જોડે થોડી ચર્ચા કરીશું. આજે કાશ્મીર યાત્રાની પૂર્ણાહુતિ છે અને અમારા લગભગ રિવ્યૂ બધા છેલ્લા દિવસના જ હોય છે, કારણ કે શરૂઆતના અનુભવ બધાને સારા જ હોય છે. અને બંને આંટીઓ મારા માટે એવી સુકનવંતી છે કે મારે જ્યારે બી કોઈ પણ નવી એડ હોય સૌથી પહેલાં એ લોકોનું બુકિંગ હોય છે, એટલે હું બી આનંદ અનુભવું છું. અને એમના લોકો જોડે મને તો બહુ જ ફાવે છે, પણ એમના જોડે સાંભળીએ કે એમને આપણી યાત્રા પ્રવાહમાં કેવો અનુભવ છે. મીના આંટી, થોડોક અનુભવ જણાવશો આપનો? હા, કાશ્મીરની પ્રવાસ યાત્રા ના કહેવાય, પણ કાશ્મીરનો પ્રવાસ અમારે બહુ જ સારો રહ્યો. સૌથી પહેલું અમારે શ્રીનગર હતી. શ્રીનગરમાં પણ અમારે બધા ડેસ્ટિનેશન કવર થઈ ગયા હતા. પછી હતું ગુલમર્ગ, એ પણ બહુ મજા આવી. સોનમર્ગ પણ બહુ મજા આવી. ફેઝ 1 ફેઝ 2 સુધી અમને બહુ જ સાચવીને ગીતેશભાઈ લઈ ગયા. બધું બુકિંગ એમને કરાયેલું, અમારે કશું જ કરવું નથી પડ્યું. અમારે લાઈનમાં નથી ઊભા રહેવું પડ્યું. અને ઉપર પણ અમને બહુ જ સરસ રીતે સાચવ્યા. હોટલના બધા રૂમ સરસ હતા, ત્રણેય જગ્યાના. પછી આજે અમે પહેલગામ હતા, ગઈકાલના આવેલા છીએ. બહુ જ મજા આવી. પહેલગામની હોટલ, દરેક જગ્યાએ અમને હીટર મળ્યા, નાવાનું ગરમ પાણી મળ્યું, સરસ ચોખ્ખા બેડ મળ્યા. બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યું અમે. અને ખરેખર એમને ધન્યવાદ કે અમને સિનિયર સિટીઝનને લઈને આવે છે. જી, થેન્ક યુ, ધન્યવાદ આંટી. ખૂબ ખૂબ આભાર તમારો. બિનલ આંટી? બસ ખૂબ જ મજા આવી, બધું સારું છે. જમવાનોથી માંડી અને રૂમ સર્વિસ, શિકારામાં પણ અમને સરસ એક રાત રાખ્યા અને એનો અનુભવ પણ આપ્યો. પછી ચંદનવાડી સુધી અહીંયા આગળ અમે જઈ આવ્યા અને બધા ગાડીમાં ગયા, ઘોડા પર બેઠા વગર. અને અમે સિનિયર સિટીઝન તરીકે, અને અમારા નસીબ એટલા સારા કે આમ બરફ વર્ષા નહોતી થઈ, પણ ચંદનવાડી ગયા તો ત્યાં બરફ વર્ષા પણ જોઈ અને બધું જોયું અને બહુ જ આનંદ કર્યો. જી, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.